નસવાડીના ખોડિયા ગામ પાસે નર્મદા કેનાલના પુલ પર પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટરે રાતોરાત પાઇપલાઇન નાખી દેતા સ્થાનિકો અને રાહદારીઓમાં રોષ। નસવાડી તાલુકાના ખોડિયા ગામ પાસે નર્મદાની મેઇન કેનાલ પર આવેલ પુલ પર પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પાઇપલાઇન નાખી દેતા સ્થાનિક લોકો અને રાહદારીઓમાં રોષ। પાઇપલાઇન પુલ પરથી હટાવવામાં આવે તેવી માંગ કરાઈ। ખોડિયા તેમજ આસપાસના ગામોના ખેડૂતો ખેતર જવા માટે પણ ઉપયોગ કરે છે, જ્યારે 50થી વધુ ગામોના લોકો આ રસ્તાઓ નસવાડી તાલુકા મથક પર કામ અર્થે જવા માટે ઉપયોગ કરે છે। આ પાઇપલાઇનના કારણે અકસ્માત થવાનો પણ ભય છે। સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે આ પાઇપો ભારે વજનવાળી છે, જેનાથી પુલને ભવિષ્યમાં નુકસાન પણ થઈ શકે તેમ છે, જ્યારે ગ્રામજનોની માંગ છે કે આ પાઇપો પુલ પરથી હટાવી લેવી જોઈએ અને પુલની સાઈડમાં રેલિંગ નાખવી જોઈએ। નસવાડી તાલુકાનું ખોડિયા ગામ એની અંદર મેન પુલ આવેલો છે, એની ઉપર એક લાઈન નાખવામાં આવેલી છે મેન, અને એ લાઈન નીચે નાખો, અમારે એનો કોઈ વિરોધ નહીં, પણ ઉપર લાઈન નાખી છે એનો વિરોધ છે। એટલે એ લાઈન તમે સાઈડમાં રાખો, પછી જે તે સમયે આ પ્રોપર્ટીને નુકસાન જ થવાનું છે એવું અમારે ગામ લોકોને કહેવું છે। અને આ મેન રસ્તો છે અમારો, એટલે આ લાઈનને અમારે સાઈડમાં કરાવી છે એવું જ અમારી માંગ છે। આ પાઇપોનો વજન વધારે છે એટલે પુલને નુકસાન જવાનું જ છે, એનો જવાબદાર કોણ રહેશે? પ્રકાશભાઈ ફુલજીભાઈ બિલ। જે પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટ છે એ લોકોએ જ્યારે પુલ ઉપર પાઇપો નાખી છે, જેનાથી એક્સિડન્ટ થવાનો ભય રહે છે અને લોકોને જાનહાનિનું નુકસાન થાય એવું લાગી રહ્યું છે। આ પાઇપો ખરેખર કાયદા મુજબ પુલની નીચે ગ્રીલિંગ બનાવી નાખવામાં આવે છે, અને આ પાઇપ છે ને પુલ ઉપર મૂકી છે, એનાથી પુલને બી ભારે નુકસાન થાય એવું અમને આવનારા દિવસોમાં ભારે નુકસાન થશે। માટે જે તે કોન્ટ્રાક્ટ હોય એ વ્યક્તિને અમારે જણાવવાનું કે આ પુલની ગ્રીનેજ બનાવીને અને પુલની બાજુમાં રહીને આ પાઇપનું વ્યવસ્થા કરે, અને એક્સિડન્ટ થવાનો બિલકુલ ભય છે। પિનભાઈ જયંતિભાઈ ભીલ। ખોડિયા ગામના પુલ ઉપર એરિકેશન લાઇન જે ઉપર નાખવામાં આવી છે એ નુકસાનકારક છે। આ જે તે સમયે પુલ ડેમેજ થવાની શક્યતા છે, અને અહીં અમારે ખેતરોમાં અવર જવર માટે નાના છોકરાઓ જાય, પછી ખેડૂત જાય, હવે કોઈ અહીં પાઇપ ઉપર ચડીને નીચે જોવા જ જોઈએ તો અંદર પડી જાય, એની જવાબદારી કોણ રાખશે? અને આ 60-70 ગામોને જોડતો રસ્તો છે, એમને કરોડોની એરિકેશનની ગ્રાન્ટ આવે છે, નીચે રહીને લઈ જાય ને કેનાલની અંદર રહીને, અમને કોઈ વિરોધ નથી, આ લોકોને સુવિધાનું જ કામ છે, પણ જે તે કામગીરી રીતસર વ્યવસ્થિત થવું જોઈએ। આવી રીતે પલ ઉપર નાખવાથી પલ ડેમેજ થવાની શક્યતા છે। પુલ ઉપર પાઇપો નાખી છે એ લોકોની હાલકી બંધ થઈ શકે છે। અમારી માંગ છે કે આ પાઇપો અહીંથી હટાવી બાજુ પર ગોઠવે તો અમારો કોઈ વિરોધ નથી। પીર સંજયભાઈ લક્ષ્મણરાય। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।